Uh, to today's our first topic is types of buses. Types of buses. તો માઇક્રોકન્ટ્રોલર હોય કે માઇક્રોપ્રોસેસર હોય, એક્સટર્નલ મેમરી છે અથવા અથવા ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે, એની સાથે કોમ્યુનિકેટ કરવું હોય તો એના માટે તમારે સિસ્ટમ બસની જરૂર પડે. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ બસ? બસ એટલે શું થાય? બસ એટલે શું થાય? તો કે બસ એટલે ગ્રુપ ઓફ વાયર્સ. ગ્રુપ ઓફ વાયર્સ, બરાબર? આ જે વાયરનો સમૂહ કે શું કરે, એક વાયર એક બીટને માઇક્રો કંટ્રોલરમાંથી મેમરી અથવા મેમરીમાંથી માઇક્રો કંટ્રોલરમાં લઈ જાય. એક વાયર એક બીટને લઈ જાય. જો આપણે 16 બીટ ટ્રાન્સફર કરવા હોય તો 16 વાયરનો ગ્રુપ જોઈએ. 8 બીટ ટ્રાન્સફર કરવા હોય તો 8 વાયરનો ગ્રુપ જોઈએ. તો વાયરોનો સમૂહ કે જે બીટ ને માઇક્રો કંટ્રોલરમાંથી મેમરી અથવા માઇક્રો ઇનપુટ આઉટ ડિવાઇસમાં લઈ જાય અથવા ઇનપુટ આઉટ ડિવાઇસમાંથી માઇક્રો કંટ્રોલર મેમરીમાંથી માઇક્રો કંટ્રોલરમાં લઈ આવે, એ વાયરોનો જે સમૂહ છે, ગ્રુપ ઓફ વાયર્સ છે, એને શું કહેવાશે? બસ કહેવાય. બસ છે એ 3 ટાઈપ્સની હોય. બસ છે એ 3 ટાઈપની હોય. એડ્રેસ બસ, ડેટા બસ એન્ડ કંટ્રોલ બસ. બરાબર? સિસ્ટમ બસ ને તો 3 ટાઈપની બસ આવે: એડ્રેસ બસ, ડેટા બસ એન્ડ કંટ્રોલ બસ. તમે એડ્રેસ બસની વાત કરીએ આપણે, તો એડ્રેસ બસ જે છે, એડ્રેસ બસ છે, એડ્રેસ બસ શું, એડ્રેસ બસ ની અંદર શું હોય? તો એડ્રેસ બસ ની અંદર માઇક્રો કંટ્રોલર અથવા માઇક્રો પ્રોસેસર છે, મેમરી લોકેશન છે એ મોકલે. મેમરીનું લોકેશન છે એ એમાં મોકલે. ક્યાં મોકલે? કા મેમરીમાં અથવા ઇનપુટ આઉટપુટ ડિવાઇસમાં. જો મેમરી એડ્રેસ, જો એડ્રેસ છે 16 બીટનું હોય તો માઇક્રો કંટ્રોલર પાસે એડ્રેસ બસ 16 બીટની હોવી જોઈએ. જો એડ્રેસ છે 20 બીટનું હોય તો માઇક્રો કંટ્રોલર પાસે એડ્રેસ બસ છે 20 બીટની અથવા 20 વાયરની હોવી જોઈએ. બરાબર? તો આ બસમાં મેઇનલી એડ્રેસ છે એ ટ્રાન્સફર થાય. એડ્રેસ છે એ ટ્રાન્સફર થાય ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થાય? તો કે માઇક્રો કંટ્રોલરમાંથી કા મેમરીમાં જાય અથવા માઇક્રો કંટ્રોલરમાંથી ઇનપુટ આઉટ ડિવાઇસમાં જાય. આ બસ છે યુનિડાયરેક્શનલ બસ. યુની એટલે એક, સિંગલ ડાયરેક્શન, એક જ ડાયરેક્શનમાં આમાં એડ્રેસ છે ટ્રાન્સફર થશે માઇક્રો કંટ્રોલરમાંથી મેમરી અથવા માઇક્રો કંટ્રોલરમાંથી ઇનપુટ આઉટપુટ ડિવાઇસમાં. બરાબર? મેમરીમાંથી માઇક્રો કંટ્રોલર કે ઇનપુટ આઉટમાંથી માઇક્રો કંટ્રોલરમાં ડેટા એડ્રેસ આવી શકશે નહીં. એટલા માટે આ એડ્રેસ બસ કેવી છે? યુનિડાયરેક્શનલ બસ છે. આમાં એડ્રેસ છે ખાલી માઇક્રો કંટ્રોલરમાંથી મેમરી અથવા ઇનપુટ આઉટપુટ ડિવાઇસમાં ટ્રાન્સફર થશે. એડ્રેસ બસ છે. જો એડ્રેસ બસમાં વાયરની સંખ્યા 4 હોય તો ટોટલ 16 જેટલા એડ્રેસને એક્સેસ કરી શકાય. જો મેમરી લોકેશનની સંખ્યા જો મેમરી લોકેશન વાયરની સંખ્યા 8 હોય તો ટોટલ 206 જેટલા લોકેશન ટ્રાન્સફર થઈ શકે, લોકેશનને આપણે એક્સેસ કરી શકીએ. જો વાયરની સંખ્યા 10 હોય તો ટોટલ 1024 1 કિલો જેટલા મેમરી લોકેશન એક્સેસ થઈ શકે. જો વાયરની સંખ્યા 16 હોય તો ટોટલ 64 કિલો જેટલા મેમરી લોકેશન છે એક્સેસ થઈ શકે. બરાબર? આ વસ્તુ આપણે પહેલા ડિસ્કસ કરેલી છે. ખાલી એક્ઝામ્પલ સમજવા માટે આપેલું છે કે મારે 32 મેગા લોકેશન એક્સેસ કરવા છે. 32 મેગા, બરાબર? તો કેટલી એડ્રેસ લાઈન જોઈએ, કેટલા વાયરનો સમૂહ જોઈએ? તો કે 32 મેગા છે. 32 એટલે શું થાય? તો કે 32 એટલે 2⁵ થાય. 32 એટલે શું થાય? 2⁵. અને મેગા, મેગા એટલે શું થાય? 2⁻²0. હવે આ બેને એડ કરો એટલે કેટલા થાય? આ બેને મલ્ટીપ્લાય કરો તો 2⁻20 × 2⁵. ઘાતનો શું થાય? સરવાળો થાય. તો આન્સર શું આવે? 2⁻25. તો ટોટલ 25 એડ્રેસ લાઈન જોઈ 32 મેગા લોકેશન એક્સેસ કરવા માટે. બરાબર? આ વસ્તુ તમને આમ સમજાઈ જાય છે કે મારે ભાઈ આટલા લોકેશન એક્સેસ કરો તો કેટલી એડ્રેસ લાઈન જોઈએ એ સમજવા માટે છે. અને આ 2⁻n ઉપરથી ખબર પડે. 2⁻n, જ્યાં n શું દેખાડે છે? નંબર ઓફ એડ્રેસ લાઇન્સ. ઓકે? તો ફર્સ્ટ ફરીથી પાછું એડ્રેસ બસ. એડ્રેસ બસ શું છે? તો કે એડ્રેસ બસ છે વાયરનો સમૂહ છે કે જે એડ્રેસને મેમરી, એડ્રેસને માઇક્રોપ્રોસેસરમાંથી મેમરી અથવા ઇનપુટ ડિવાઇસમાં ટ્રાન્સફર કરે છે. આ બસ છે યુનિડાયરેક્શનલ બસ છે. બરાબર? એડ્રેસ માઇક્રો કંટ્રોલરમાંથી મેમરીમાં જશે. એડ્રેસ બસમાં રહેલ વાયરની સંખ્યા માઇક્રો કંટ્રોલર મેમરી એક્સેસ કરવાની ક્ષમતાનો ખ્યાલ આવે. ઓકે? ધીસ એડ્રેસ બસ. નાઉ નેક્સ્ટ ઇઝ ડેટા બસ. ડેટા બસ જે છે, ડેટા બસ છે એ ડેટા બસ છે બાય ડાયરેક્શનલ છે. બાય ડાયરેક્શનલ એટલે ડેટા બે ડાયરેક્શન જાય.
માઇક્રો કંટ્રોલરમાંથી મેમરી ઇનપુટ આઉટપુટમાં જાય અને ઇનપુટ આઉટપુટમાંથી કે મેમરીમાંથી પાછા માઇક્રો કંટ્રોલરમાં જાય. જ્યારે એડ્રેસ બસ એ યુનિડાયરેક્શનલ હતું, એક જ ડાયરેક્શનમાં જતું હતું, જ્યારે આમાં બે ડાયરેક્શનમાં. માઇક્રો કંટ્રોલરમાંથી મેમરી અથવા ઇનપુટ આઉટપુટમાં જાય અને ઇનપુટ આઉટપુટ મેમરીમાંથી માઇક્રો કંટ્રોલરની અંદર પણ આવે. ઓકે, અને ડેટા બસમાં રહેલ વાયરની સંખ્યા માઇક્રો કંટ્રોલરની વર્ડ સાઇઝ નક્કી. જો ડેટા બસની ડેટા બસમાં આ ડેટા બસની સાઇઝ 8 બીટ હોય તો માઇક્રો કંટ્રોલરની વર્ડ સાઇઝ કેટલી હોય? 8 બીટ જ હોય. કારણ કે એટ અ ટાઈમ એટલા જ વર્ડ એટલા જ બીટ ઉપર માઇક્રો કંટ્રોલર કે માઇક્રો પ્રોસેસર પ્રોસેસ કરી શકે. જો માઇક્રો કંટ્રોલરની ડેટા બસની બીટ 16 બીટ હોય તો વર્ડ સાઇઝ છે એ બી 16 બીટ હશે. ઓકે, આપણે 805 જે માઇક્રો કંટ્રોલર ભણાવવું છે એમાં ડેટા બસની સાઇઝ 8 બીટ છે અને એડ્રેસ બસની સાઇઝ 16 બીટ છે. ઓકે, એ ડેટા બસ 8 બીટ, એડ્રેસ બસ 16 બીટ. નેક્સ્ટ ઇઝ કંટ્રોલ બસ. કંટ્રોલ બસ, આ કંટ્રોલ બસ છે એ છે તો વાયરનો સમૂહ પણ અલગ અલગ છૂટા છૂટા સિગ્નલ. જે એડ્રેસ બસ ડેટા બસમાં એક 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 બીટ બીજા બીટ ઉપર આધારિત હોય. એલએસબી છે એ એલએસબી એના આગળના બીટ ઉપર આધારિત હોય. એમ આગળના બીટ ઉપર આધારિત રહેતું જાય, કારણ કે વેઇટ ફિક્સ હોય. ડેટા બસ કે એડ્રેસ બસમાં દરેક બીટનું વેઇટ ફિક્સ હોય, એટલે એ રીતે એ લોકો એકબીજા પર ડિપેન્ડન્ટ હોય. જ્યારે કંટ્રોલ બસની અંદર કોઈ વેઇટ હોતો નથી. દરેક આમાં અલગ અલગ કંટ્રોલ સિગ્નલ હોય છે અને એ કંટ્રોલ સિગ્નલ ટ્રાન્સફર કરવાના જે વાયરનો સમૂહ છે એને શું કહેવાય? કંટ્રોલ બસ કહેવાય. આ સિગ્નલ છે એ માઇક્રો કંટ્રોલરમાંથી ઇનપુટ આઉટપુટ ડિવાઇસ કે મેમરી વચ્ચે સિંક્રોનાઇઝેશન માટે યુઝ થાય. સિંક્રોનાઇઝેશન માટે કંટ્રોલ બસની અંદર કેવા કેવા સિગ્નલ આવી શકે? તો કે એએલઈ આવી શકે, રીડ બાર આવી શકે, રાઈટ બાર આવી શકે, ઈએ બાર જેવા સિગ્નલ આવી શકે છે. ઓકે, આ સિગ્નલ તમને યાદ રહી જશે જ્યારે તમે આપણે પિન ડાયાગ્રામ ભણશું ત્યારે તમને ઓટોમેટિક કંટ્રોલ સિગ્નલ કોને કહે તમને આઈડિયા આવી જશે. કંટ્રોલ સિગ્નલ એવા સિગ્નલ કે જે માઇક્રો કંટ્રોલરમાંથી મેમરી અથવા ઇનપુટ ડિવાઇસ વચ્ચે સિંક્રોનાઇઝેશન ઇન્ફોર્મેશનની ટ્રાન્સફર કરે. કેવી ઇન્ફોર્મેશન? સિંક્રોનાઇઝેશન, બરાબર. ટાઈમિંગ સિગ્નલ ટ્રાન્સફર થાય એને શું કહેવાય? કંટ્રોલ બસ. અને આ બસની અંદર જે વાયર્સ હોય એકબીજા ઉપર વેઇટ ફિક્સ નો, એટલે એકબીજા પર ડિપેન્ડ હોતા નથી. એટલે અલગ અલગ કંટ્રોલ સિગ્નલ, અલગ અલગ સિગ્નલ છે, અલગ અલગ વાયર્સ છે, એનો સમૂહ છે. તો આ તમારું થયું સિસ્ટમ બસ. ટાઈપ્સ ઓફ બસ, બરાબર. મેઇન ટાઈપ્સ ઓફ ટાઈપ્સ ઓફ બસ એટલે શું થાય? બસ એટલે વાયરનો સમૂહ કે જે ઇન્ફોર્મેશન અથવા માહિતીને માઇક્રો કંટ્રોલરમાંથી મેમરી અથવા ઇનપુટ ડિવાઇસ વચ્ચે ટ્રાન્સફર કરાવી શકે. આ વાયરનો સિસ્ટમ બસ છે ને 3 ટાઈપ પડે. સિસ્ટમ બસ છે ને 3 ટાઈપ પડે. એક તો એડ્રેસ બસ, બીજું ડેટા બસ અને ત્રીજું કંટ્રોલ બસ. એડ્રેસ બસ, ડેટા બસ એન્ડ કંટ્રોલ બસ. એમાં એડ્રેસ બસ છે એ શું ટ્રાન્સફર કરે? તો કે એડ્રેસ ટ્રાન્સફર કરે. શેનું એડ્રેસ? કે મેમરી અથવા ઇનપુટ આઉટપુટ ડિવાઇસનું એડ્રેસ. આ એડ્રેસ છે એ ક્યાંથી આવે? તો કે માઇક્રો કંટ્રોલરમાંથી આવે અને એ ક્યાં જાય? રોમ મીન્સ મેમરી અથવા ઇનપુટ આઉટપુટ ડિવાઇસ વચ્ચે જાય. અને આ એડ્રેસ છે ક્યારે મેમરી કે આ ઇનપુટ આઉટપુટમાંથી ક્યારે માઇક્રો કંટ્રોલરની અંદર નહીં જાય. એટલા માટે આ બસ કેવી છે? યુનિડાયરેક્શનલ બસ છે. ડેટા બસ છે એ બાય ડાયરેક્શનલ છે. મીન્સ કે આમાં ડેટા છે માઇક્રો કંટ્રોલરમાંથી મેમરીમાં બી જઈ શકે, મેમરીમાંથી માઇક્રો કંટ્રોલરમાં આવી શકે. માઇક્રો કંટ્રોલરમાંથી ડેટા ઇનપુટ આઉટપુટ ડિવાઇસમાં બી જઈ શકે, ઇનપુટ ડિવાઇસ ડેટા પાછો માઇક્રો કંટ્રોલરમાં બી આવી શકે. ઓકે, એટલે ડેટા બસ એ બાય ડાયરેક્શનલ છે. એડ્રેસ બસ છે એની સંખ્યા ઉપરથી આધારિત, એના સંખ્યા ઉપરથી નક્કી થાય કે માઇક્રો કંટ્રોલર કેટલી મેમરીને એક્સેસ કરી શકશે. ડેટા બસમાં વાયરની સંખ્યા પરથી ખબર પડે કે માઇક્રો કંટ્રોલરની વર્ડ સાઇઝ કેટલી હશે. કંટ્રોલ બસ છે એ અલગ અલગ કંટ્રોલ સિગ્નલને ટ્રાન્સફર કરવા માટે વાયરનો સમૂહ છે. અલગ અલગ કંટ્રોલ સિગ્નલ જેવા કે એએલઈ છે, રાઈટ બાર, રીડ બાર, ઈએ, આ ટાઈપના કંટ્રોલ સિગ્નલ છે એને ટ્રાન્સફર કરવા માટે યુઝફુલ થાય. મેઇનલી કંટ્રોલ સિગ્નલ છે ટાઈમિંગ એન્ડ સિંક્રોનાઇઝેશન ઇન્ફોર્મેશનને ટ્રાન્સફર કરવા માટે યુઝફુલ થાય છે. અમુક સિગ્નલ બાય ડાયરેક્શનલ, અમુક સિગ્નલ યુનિડાયરેક્શનલ, આમાં ફિક્સ ન હોય. ઓકે, so this is our system bus, or we can say this is our
ટાઈપ્સ ઓફ બસીસ. આ ક્વેશ્ચન તમને 3 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં ક્વેશ્ચન નંબર 1 માં પૂછી શકે છે. So now we move to the next topic, and the most timely topic. Explain block diagram 8051. 8051 નો બ્લોક ડાયાગ્રામ, અને આ તમારા એક્ઝામમાં હશે 7 માર્ક્સ ની અંદર, 7 માર્ક્સ ની અંદર તમને તમારે ક્વેશ્ચન ખાસ જોઈને તમારે અટેમ્પ્ટ કરવાનો. ઘણીવાર ખાલી ડ્રો કરવાનું જ પૂછી નાખે છે, ખાલી એક બ્લોક 805 નો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરો. ઓકે, તો જરાક જોઈ, કારણ કે આનું એક્સપ્લેનેશન લખવા બેસો તો ઘણો બધો ટાઈમ વયો જશે. સો પહેલા તમારે ક્વેશ્ચન વ્યવસ્થિત રીડ કરવાનો એન્ડ ધેન અટેમ્પ્ટ. એક્સપ્લેન ધ બ્લોક ડાયાગ્રામ 8051. જોઈએ આપણે. આ બ્લોક ડાયાગ્રામ છે. તમે એક વ્યવસ્થિત પેજમાં ડ્રો કરી નાખજો, 2-3 વાર ડ્રો કરજો, કારણ કે તમને એક્ઝામમાં પૂછાવાનો જ છે, અને આ વ્યવસ્થિત કરી નાખજો. ઓકે, મોસ્ટ ટાઈમ પી છે આ વસ્તુ. ધીસ મોસ્ટ ટાઈમ પી. આ તમારા એક્ઝામમાં હશે જ તે. So first thing is arithmetic and logical unit. See, this is connected with register A, register B, and PSW. PSW is a program status word. Okay, then A and register B are connected to latch via 8-bit data and address bus. Then special function register, that is also connected with 8-bit bus. ROM, that is also connected with 8-bit bus. Then PC, program counter, and DPTR, it is they are connected with 16-bit address bus. And all the and this 16-bit address bus is connected with only port 0 and port 2 latch. બરાબર, આ બે લેચ સાથે જ કનેક્ટ છે, પોર્ટ 0 and port 2 લેચ. ધ્યાનથી જો, આ વાયર છે, એક આમાં જાય છે અને એક આમાં જાય છે. ઓકે, it doesn't go in all the ports. બે પોર્ટમાં જશે, પોર્ટ 0 માં અને પોર્ટ 2 માં 16 બીટ ની એડ્રેસ બસ છે. બાકી ડેટા લાઇન્સ જે છે, આ ડેટા લાઇન્સ એ બધે જશે, બધી લેચમાં જશે. આ ડેટા બસની જે લેચ છે 8 બીટની, એ બધી લેચમાં જશે. પણ 16 બીટની જે લાઈન છે એ ખાલી પોર્ટ 0 અને પોર્ટ 2 માં જ જાય છે, ખાસ જોજો. ધેન સી, અહીંયા આપણું આ તમારો કંટ્રોલ, આ બોક્સ ની અંદર આ તમારો કંટ્રોલ યુનિટ છે મેઇન. સિસ્ટમ ટાઈમિંગ, સિસ્ટમ ઇન્ટરપ્ટ ટાઈમર્સ, સિસ્ટમ ઇન્ટરપ્ટ ટાઈમર્સ, ડેટા બફર્સ એન્ડ મેમરી કંટ્રોલ. આની અંદર આપણે ટાઈમિંગ કંટ્રોલ યુનિટ સિગ્નલ જેની વાત કરતા એ બધા અહીંયા આવે છે, જેમ કે EA બાર છે, ALE છે, PSEN છે, ક્રિસ્ટલ 1, ક્રિસ્ટલ 2 જે ટાઈમિંગ માટે યુઝ થાય છે, રીસેટ છે, VCC એટલે +5 વોલ્ટ જેનાથી તમે જેટલા કમ્પોનન્ટ, જેટલા બ્લોક્સ જોવો છે એ બધાને પાવર અહીંયા VCC માંથી મળે. VCC અને ગ્રાઉન્ડ માંથી મળે. બરાબર, અહીંયા VCC માં +5 આપવાના અને એ બેટરીનો નેગેટિવ છેડો ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરવાનો, એટલે તમારા કંટ્રોલમાં બધા બ્લોક્સને પાવર મળશે. આ બધા બ્લોક્સ તમારે વર્કિંગ કરાવવા હોય તો ક્લોક પલ્સ આપવાની. ક્લોક ક્યાં આપવાની? ક્લોક અથવા ક્લોક પલ્સ જનરેટ ક્યાંથી કરવાની? તો ક્રિસ્ટલ 1 અને ક્રિસ્ટલ 2 માંથી કરવાની. માઇક્રો કંટ્રોલર ચાલુ છે, અત્યારે સિસ્ટમ ચાલુ છે અને તમારે પહેલેથી પાછો પ્રોગ્રામ પહેલેથી સ્ટાર્ટ કરવો છે. જેમ કે તમારું પીસી છે અને તમે રીસ્ટાર્ટ કરો છો, રીસ્ટાર્ટ સેમ વે તમારે માઇક્રો કંટ્રોલર રીસ્ટાર્ટ કરવું છે, તો રીસ્ટાર્ટ કરવા માટે જે પિન છે એ રીસેટ પિન છે. કઈ પિન છે? રીસેટ પિન છે. આ સિવાય આ EA બાર અને ALE અને PSEN આ મેમરી સાથે જોડાયેલ પિન છે. EA બાર, ALE અને PSEN જે છે, બરાબર. ફરીથી EA બાર, ALE અને PSEN આ ત્રણ છે એ મેમરી સાથે કનેક્ટેડ પિન છે. XTL1, XTL2 એ તમારે ક્લોક પલ્સ જનરેટ કરવા માટેની પિન્સ છે. આ બે પિન છે. રીસેટ છે એ માઇક્રો કંટ્રોલર ને રીસેટ કરવા માટે, મીન્સ પ્રોગ્રામ ચાલુ હોય એને વચ્ચે સ્ટોપ કરીને પહેલેથી રન કરાવવો હોય એના માટેની પિન છે. જ્યારે VCC ને ગ્રાઉન્ડ વડે માઇક્રો કંટ્રોલરના દરેક બ્લોક્સને પાવર આપવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ સી, ધીસ ઇઝ અવર રેમ. આ શું છે? રેમ છે. હું આને ઝૂમ કરું છું થોડું. સી, ધીસ ઇઝ અવર, આપણે બ્લોક ડાયાગ્રામ, આપણે કમ્પેરિઝન જોયું હતું લાસ્ટ લેક્ચરની અંદર કે માઇક્રો કંટ્રોલર અને માઇક્રો પ્રોસેસર વચ્ચે શું કમ્પેરિઝન છે. તો આપણે વાત કરી હતી કે માઇક્રો કંટ્રોલર પાસે ઇન્ટરનલ રેમે છે અને ઇન્ટરનલ રોમે છે, જ્યારે માઇક્રો પ્રોસેસર પાસે છે નહીં. તો આ માઇક્રો કંટ્રોલરની તમે જોઈ શકો છો, આ રોમ છે, રોમ.
બરાબર. રોમ ની સાઇઝ કેટલી છે? 4 કિલોબાઇટ. કેટલી સાઇઝ છે? 4 કિલોબાઇટ. બરાબર. અને આ રેમ છે. રેમ ની સાઇઝ કેટલી છે? 128 બાઇટ, ખાલી બાઇટ. જ્યાં રોમ છે એ 4 કિલોબાઇટ હતું, જ્યારે રેમ છે એ 128 બાઇટ્સ છે, કિલો બિલો નહીં, ઓનલી 128 બાઇટ્સ. ઓકે, યાદ રાખજો. 8051 પાસે ઇન્ટરનલ રેમ કેટલી છે? 128 બાઇટ્સ. જ્યારે રોમ છે 4 કિલોબાઇટ્સ છે. આ તમારે ઇન્ટરનલ રેમ છે. ઇન્ટરનલ રેમના 3 પાર્ટ્સ પડે છે. ફર્સ્ટ પાર્ટ ઇઝ રજિસ્ટર બેંક. ફર્સ્ટ પાર્ટ ઇઝ રજિસ્ટર બેંક. સેકન્ડ પાર્ટ ઇઝ બીટ એડ્રેસેબલ એરિયા. બીટ એડ્રેસેબલ એરિયા. અને થર્ડ પાર્ટ જે અહીંયા દેખાડેલો નથી પણ આપણે આગળ આવશે, ધેટ ઇઝ જનરલ પર્પઝ એરિયા. કેવો એરિયા? જનરલ પર્પઝ એરિયા. તો રેમના 3 પાર્ટ પડે. એક બેંક એરિયા, બીટ એડ્રેસેબલ એરિયા અને જનરલ પર્પઝ એરિયા. ઓકે, આ તમારો પછી આ તમારા સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર્સ છે. સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર્સ. રજિસ્ટર કે જે સ્પેસિફિક ફંક્શન માટે બનાવવામાં આવેલા છે, ધેટ ઇઝ કોલ્ડ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર. આ આઈ અને આઈપી આ બે રજિસ્ટર્સ છે, ઇન્ટરપ્ટ સાથે જોડાયેલા છે. આપણે ચેપ્ટર 3 માં ચેપ્ટર 3 અને ચેપ્ટર 2 માં આ બધા વિશે આપણે ડિટેલમાં સ્ટડી કરશું. આઈ અને આઈપી છે, ઇન્ટરપ્ટ સાથે જોડાયેલા છે. પછી પીકોન છે એ પાવર કંટ્રોલ. પી એટલે પાવર કંટ્રોલ, પાવર સાથે જોડાયેલ છે. એસબફ અને એસકોન જે છે એ સિરિયલ કોમ્યુનિકેશન સાથે જોડાયેલા છે. સિરિયલ બફર, સિરિયલ કંટ્રોલ, સિરિયલ કોમ્યુનિકેશન સાથે જોડાયેલા છે. પછી આ બાકીના નીચેના બધા ટીકોન, ટીમોડ, TL0, TH0, TL1, TH1, એમાં TL0 ને TH0 છે એ ટાઈમર 0 બનાવે. શું બનાવે? ટાઈમર 0 બનાવે. શું બનાવે છે? ટાઈમર 0. ટાઈમર 0 બનાવે. અને જ્યારે TL1 અને TH1 છે એ ટાઈમર 1 બનાવે છે. શું બનાવે છે? ટાઈમર 1. બે ટાઈમર 16 બીટના છે. TL0, TH0, એક TL0 8 બીટનો, TH0 8 ને 8 16 બીટ થાય. તો ટાઈમર 0 તમારું 16 બીટનું. સેમ વે TL1 છે, TL1 છે એ 8 બીટનું, TH1 છે એ 8 બીટનું, ટોટલ 16 બીટ થાય. તો 16 બીટનું ટાઈમર 1. તો તમારી પાસે બે ટાઈમર છે, ટાઈમર 0, ટાઈમર 1. અને આ બંને ટાઈમરને કંટ્રોલ કરવા માટે આ બે રજિસ્ટર છે, ટીકોન ટાઈમર કંટ્રોલ અને ટાઈમર મોડ. બરાબર. તો સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર આટલા છે. એક તો આઈઆઈપી બે ઇન્ટરપ્ટ સાથે કનેક્ટેડ છે. પીકોન પાવર કંટ્રોલ, સિરિયલ બફર, સિરિયલ એસકોન સિરિયલ કોમ્યુનિકેશન માટે, આ પાવર માટે છે, આ સિરિયલ કોમ્યુનિકેશન માટે છે. બાકીના નીચેના બધા છે ટાઈમર માટે છે. એમાં TL0, TH0 ટાઈમર 0 બનાવે, TL1, TH1 ટાઈમર 1 બનાવે, અને ટીકોન અને ટીમોડ એ બે ટાઈમરને કંટ્રોલ કરવા માટે યુઝ થાય. ટીકોન એટલે ટાઈમર કંટ્રોલ, ટીમોડ એટલે ટાઈમર મોડ. આ બધા ઓકે. સો ધીઝ આર ધ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર્સ. હવે અહીંયા વાત કરીએ આ લેચની અને પોર્ટની. આમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કયા પોર્ટમાં કયા સ્પેસિફિક ફંક્શન છે. તો દરેક પોર્ટ છે એ લેચ સાથે કનેક્ટેડ છે. બરાબર. દરેક પોર્ટ છે એ લેચ સાથે કનેક્ટ છે. પેલા કોઈ બી ડેટા માઇક્રો કંટ્રોલર માંથી આવશે તો પેલા લેચમાં સ્ટોર થશે, અને પછી ડિપેન્ડિંગ ઓવર પ્રોગ્રામિંગ, ડિપેન્ડિંગ આપણે પ્રોગ્રામ ઉપર કે પોર્ટને ઇનપુટ પોર્ટ બનાવવો છે કે આઉટપુટ પોર્ટ બનાવવો છે, એ પ્રમાણે લેચ ઇનેબલ કે ડિસેબલ થશે. બરાબર. બાકી લેચ વિશે તમારે કઈ ડિસ્ક્રિપ્શન લખવાનું નથી. લેચનું મેઇન કામ છે ડેટાને સ્ટોર કરવો, અને પછી ડિપેન્ડિંગ ઓન અવર આઉટપુટ એમાં જે ડેટા છે એ ડેટાને પોર્ટમાં મોકલવો કે ના મોકલવો. નાવ પોર્ટ 0. પોર્ટ 0 ની અંદર 8 પિન છે. દરેક પોર્ટમાં 8 પિન છે. પોર્ટ 0, પોર્ટ 1, આમાં ભલે 5 જ દેખાડી હોય પણ દરેક પોર્ટમાં 8 પિન છે. બરાબર. આ ટોટલ 8, ટોટલ 8 + 8 + 8 + 8 ટોટલ કેટલી પિન થાય? 32 પિન્સ થાય. તો 32 પિન્સ 32 પિન્સ છે એને તમે ઇનપુટ કે આઉટપુટ પિન તરીકે યુઝ કરી શકો છો. આ સિવાય એના દરેકના અલગ અલગ કંઈક યુઝ છે. જેમ કે પોર્ટ 0 ની દરેક પિનને ઇનપુટ આઉટપુટ તરીકે તો તમે યુઝ કરી જ શકો છો, પણ એના સિવાય પોર્ટ 0 નું બીજું કામ શું છે? તો કે ઈ તમને A0 to A7 એટલે લોઅર ઓર્ડર એડ્રેસ આપે છે અને ડેટા બસ આપે છે. આપણે હમણાં બસ જોઈ ને, બસમાં 3 ટાઈપ્સ છે, એડ્રેસ બસ, ડેટા બસ અને કંટ્રોલ બસ. તો એમાંથી 8051 પાસે 16 બીટનું એડ્રેસ છે. કેટલા બીટનું એડ્રેસ છે? 16 બીટનું. 16 બીટનું એડ્રેસ છે. તો 16 બીટમાંથી 16 બીટના બે પાર્ટ પડે.
આ લોઅર 8 બીટ ના બે પાર્ટ પડે, લોઅર 8 બીટ, હાયર 8 બીટ. તેમાં જે એડ્રેસનું જે લોઅર 8 બીટ છે એ તમને પોર્ટ 0 માંથી મળશે, અને ડેટા છે ડેટા અને 805 અને આ લોઅર ની વાત કરી, અને હાયર એડ્રેસ ક્યાંથી મળશે? હાયર એડ્રેસ મળશે પોર્ટ 2 માંથી, A8 to A15, બરાબર. A0 to A7 એટલે આ લોઅર એડ્રેસ થયું, અને A8 to A15 છે એ હાયર એડ્રેસ થયું. તો લોઅર એડ્રેસ તમને પોર્ટ 0 માંથી મળશે, હાયર એડ્રેસ તમને પોર્ટ 2 માંથી મળશે. આ વાત થઈ એડ્રેસ બસની. હવે 8051 પાસે 16 બીટની એડ્રેસ બસ છે, જો અહીંયા લખેલું જ છે, અને ડેટા બસ છે કેટલાની છે? 8 બીટની છે. તો 8 બીટ છે તમને ક્યાંથી મળશે? એ બી તમને પોર્ટ 0 માંથી જ મળશે. ઓકે, તો પોર્ટ 0 છે, પોર્ટ 0 નું મેઇન કામ, પોર્ટ 0 નું પ્રાઇમરી ફંક્શન તો ઇનપુટ આઉટપુટ તરીકે યુઝ કરવું એ તો છે. આ સેકન્ડરી ફંક્શન શું છે? તો કે લોઅર ઓર્ડર એડ્રેસ અને ડેટા બસ આ બંને પ્રોવાઈડ કરવું એ પોર્ટ 0 નું કામ છે. પોર્ટ 1 છે એ ખાલી ઇનપુટ આઉટપુટ તરીકે યુઝ થાય, એનો કોઈ સેકન્ડરી યુઝ નથી, કોઈ બીજો યુઝ છે નહીં. પોર્ટ 2 તો કે પોર્ટ 2 એ ઇનપુટ આઉટપુટ તરીકે યુઝ થાય. આ સિવાય એ તમને હાયર ઓર્ડર એડ્રેસ બસ આપે, આ તમને લોઅર ઓર્ડર એડ્રેસ બસ આપે, લોઅર ઓર્ડર એડ્રેસ બસ, બરાબર. આ લોઅર ઓર્ડર, અને જ્યારે પોર્ટ 2 છે એ તમને હાયર ઓર્ડર એડ્રેસ બસ આપે, હાયર ઓર્ડર એડ્રેસ બસ. હવે પોર્ટ 3 ની વાત કરી, તો પોર્ટ 3 ની અંદર પોર્ટ 3 ની અંદર વાત કરીએ તો પોર્ટ 3 નું મેઇન કામ ઇનપુટ આઉટપુટ, એ તો પ્રાઇમરી ફંક્શન તો છે જ, ઇનપુટ આઉટપુટ તરીકે યુઝ કરી શકો. આ સિવાય એ ઇન્ટરપ્ટ સાથે જોડાયેલ, ઇન્ટરપ્ટ સાથેના સિગ્નલ્સ છે, જેમ કે INT0, INT1 એ પિન આમાં આવે. કોઈ બી ઇન્ટરપ્ટ જનરેટ કરવું હોય તો તે વાયા ધીસ પોર્ટ 3 ઇન્ટરપ્ટ જનરેટ થશે. કાઉન્ટર છે, તો કાઉન્ટર માટેના પલ્સ છે, કાઉન્ટ કરવાના એ પલ્સ છે એ આ પોર્ટ 3 ઉપર આપવાના. સિરિયલ ડેટા, તમારે માઇક્રો કાઉન્ટરમાંથી સિરિયલ ડેટા બહાર મોકલવો છે, તો આની અંદર બે પિન આવે, TXD પિન અને RXD પિન. ઈ જે ડેટા ટ્રાન્સફર છે ક્યાંથી થશે? પોર્ટ 3 માંથી થશે. અને મેમરીમાંથી ડેટા તમારે રીડ કે રાઇટ કરવો છે, તો રીડ બાર રાઇટ બાર સિગ્નલ તમને ક્યાંથી મળશે? પોર્ટ 3 માંથી મળશે. તો પોર્ટ 3 ની અંદર પોર્ટ 3 છે એ ઇનપુટ આઉટપુટ તરીકે યુઝ થાય. આ સિવાય ઇન્ટરપ્ટ માટે યુઝ થાય, ટાઈમર માટે, ટાઈમર કાઉન્ટર માટે યુઝ થાય, સિરિયલ ડેટા માટે યુઝ થાય, અને રીડ બાર રાઇટ બાર સિગ્નલ પણ પ્રોવાઈડ કરે છે. અને તમે ધ્યાનથી જો તો આ પોર્ટ છે એ ક્યાં કનેક્ટ કરેલો દેખાય છે? જો મિનિમાઇઝ કરું એટલે તમને દેખાશે. સી, ધીસ પોર્ટ 3 ઇઝ કનેક્ટેડ વિથ ધીસ કંટ્રોલ બ્લોક. કોની સાથે કનેક્ટ છે? આ કંટ્રોલ બ્લોક સાથે કનેક્ટ છે. See, this port is connected with this. Okay, clear this thing? So this is the block diagram of 8051. This is most IMP. આમાં ખાસ કનેક્શન્સ ખાસ જોજો, દરેક એક વસ્તુ રહી ન જાવી જોઈએ. આ મોસ્ટ IMP છે, તમને એક્ઝામમાં ખાલી ડ્રો કરવામાં પૂછી નાખે છે, અને ઘણીવાર એક્સપ્રેશન સાથે પૂછે તો 7 માર્ક્સમાં પૂછે છે. ઓકે, this is the most IMP question. ચલો આપણે નેક્સ્ટ જોઈએ. હવે મીન્સ આનું ડિસ્ક્રિપ્શન જોઈ નાખીએ. હવે આપણે જે સમજ્યા એમાં થોડું ડેપ્થમાં છે. ચલો 805 માં સૌથી પહેલી વસ્તુ શું છે? તો કે ALU છે. સૌથી પહેલી વસ્તુ છે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. તો એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ ની વાત કરી તો 8051 પાસે જે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ છે, એરિથમેટિક એન્ડ લોજિક, તો એ કેટલા બીટનું છે? તો કે એ 8 બીટનું છે. 8 બીટના એરિથમેટિક એન્ડ લોજિક ઓપરેશન. એરિથમેટિક ઓપરેશન ક્યાં ઓપરેશન કરે? તો કે એડિશન, સબટ્રેક્શન, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ, આ છે મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, આ બધા ઓપરેશન પરફોર્મ કરી શકે છે. આ વસ્તુ ખાસ લખવાની કે ALU માં કયા ઓપરેશન પરફોર્મ થાય. તો કે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ. આ અને એરિથમેટિક ઓપરેશનની વાત કરી. સેમ વે લોજિકલ ઓપરેશન, જેમ કે એન્ડ, ઓર, નોટ, XOR અને રોટેટ, આ બધા ઓપરેશન કોણ કરે? ALU કરે. કેટલા બીટ ઉપર? 8 બીટ ઉપર. નેક્સ્ટ રજિસ્ટર A અને રજિસ્ટર B. બ્લોક ડાયાગ્રામમાં જો ALU નીચે રજિસ્ટર A અને રજિસ્ટર B છે, તો આપણે એના વિશે લખવાનું. રજિસ્ટર એનું બીજું નામ શું છે? એક્યુમ્યુલેટર. રજિસ્ટર એનું બીજું નામ શું છે? એક્યુમ્યુલેટર. આ શેના તો શેના માટે યુઝ થાય? તો કોઈ બી ઓપરેશન કરો એરિથમેટિક કે લોજિકલ. હવે એરિથમેટિક કે લોજિકલ ઓપરેશન કરવું હોય તેના માટે તમારી પાસે બે નંબર હોવા જોઈએ. એ નંબરને આપણે શું કહેશું? ઓપરેન્ડ કહેશું. શું કહેશું? ઓપરેન્ડ. તો એ બે માંથી એક ઓપરેન્ડ છે એ એમાં સ્ટોર થાય, અને બીજો ઓપરેન્ડ બીજા કોઈ બી રજિસ્ટર અથવા રેમમાં સ્ટોર થાય. એ પણ એક તમારે સપોઝ 25 પ્લસ 35 એડ કરવું છે, તો બે માંથી એક નંબરને કમ્પલસરી એમાં મૂકવાનો. કમ્પલસરી. ઓકે, કમ્પલસરી એક એમાં જ હોય, બીજો ગમે ત્યાં હોય ચાલે. પછી એડિશન પરફોર્મ થઈ જાય,
પછી રિઝલ્ટ પાછું ક્યાં સ્ટોર થાય? રિઝલ્ટ એમાં જ સ્ટોર થાય. ઓકે, સો રજિસ્ટર A ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન. આ રજિસ્ટર છે કેટલા બીટનો છે? 8 બીટનો છે. નેક્સ્ટ રજિસ્ટર બી ઈ સેમ વે 8 બીટનો જ છે. આ ક્યારે યુઝ થાય તો કે મેઇનલી મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન ની અંદર યુઝ થાય. મલ્ટિપ્લિકેશનમાં સાંભળજો ખાસ કે 8 બીટ ગુણ્યા 8 બીટનું ઓપરેશન કરું ને એટલે રિઝલ્ટ 16 બીટનું આવે. 8 બીટ મલ્ટીપ્લાય બાય 8 બીટનું ઓપરેશન કરું ને એટલે રિઝલ્ટ 16 બીટનું આવે. તેમાં લોઅર બાઇટ છે એ રજિસ્ટર A માં સ્ટોર થાય અને હાયર બાઇટ છે રજિસ્ટર B માં સ્ટોર થાય. બરાબર, તો મલ્ટિપ્લિકેશન ડિવિઝન ની અંદર રજિસ્ટર B નો યુઝ થાય છે. આ સિવાય રજિસ્ટર B નો કોઈ ખાસ યુઝ નથી. ડિવિઝન કરો, ડિવિઝન ભાગાકાર કરો એટલે ભાગાકાર કરો એટલે જે A ડિવાઈડ બાય B, આમાં તમારે સપોઝ મારે 35 ડિવાઈડ બાય 8 કરવું છે તો 35 A માં સ્ટોર કરવાનું અને જેના વડે ડિવાઈડ કરવું છે એ B માં સ્ટોર કરવાનું. અને ડિવિઝન થયા પછી રિઝલ્ટ આમાં પોઈન્ટમાં નો આવે. રિઝલ્ટ છે એ શું? ભાગફળ અને શેષમાં આવે. ભાગફળને આપણે કોશન્ટ કહીએ. કોશન્ટ ક્યાં સ્ટોર થાય તો કોશન્ટ A માં સ્ટોર થાય અને રિમાઇન્ડર છે એ રિમાઇન્ડર એટલે શેષ ક્યાં સ્ટોર થાય? B માં સ્ટોર થાય. તો ખાસ કરીને આપણે ગુણાકાર ભાગાકાર કરીએ ત્યારે રજિસ્ટર B નો મેઇન યુઝ છે. ઓકે, નેક્સ્ટ ALU ની બાજુમાં જો શું છે? PSW છે. PSW શું છે? પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ એ 8 બીટનો રજિસ્ટર છે. પ્રોગ્રામ સ્ટેટસ કેટલા બીટનો? 8 બીટનો રજિસ્ટર છે. એમાં તમે એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન કરો એટલે એનું જે રિઝલ્ટ આવે, રિઝલ્ટ સ્ટેટસ. સ્ટેટસ એટલે કે કેરી જનરેટ થઈ છે કે નથી થઈ. કેરી ઓક્ઝિલરી કેરી છે કે નહીં, રિઝલ્ટ પોઝિટિવ છે કે નેગેટિવ છે. બરાબર, આ ટાઈપનું સ્ટેટસ કહેવાય. એ સ્ટેટસ છે એ ક્યાં સ્ટોર થાય? પ્રોગ્રામ સ્ટેટસ વર્ડમાં. બરાબર, એરિથમેટિક એમ લખ્યું એરિથમેટિક લોજિકલ ઓપરેશન તો રિઝલ્ટ જે સ્ટોર થાય, રિઝલ્ટ અલગ અલગ ટાઈપના સ્ટેટસ છે. કેરી, ઓક્ઝિલરી કેરી, ઓવરફ્લો, પેરિટી. પેરિટી નો નંબર ઓફ વન ઓડ છે કે ઇવન, એને પેરિટી કહેવાય. અને એક યુઝર ફ્લેગ છે F0. તો આ બધું ક્યાં છે? PSW માં. આ સિવાય PSW બે બેંક સિલેક્શન બીટ પણ છે, RS0 અને RS1, કે જેનાથી બેંક સિલેક્ટ થશે. બરાબર, તો આપણી પાસે હમણાં આપણે રેમમાં જોયું હતું. રેમમાં 3 પાર્ટ પડે: બેંક સિલેક્શન, સોરી બેંક એરિયા, બીટ ડિસેબલ એરિયા અને જનરલ પર્પઝ એરિયા. એમાં જે બેંક એરિયા જે છે, બેંક એરિયામાં 4 બેંક આવે. એ 4 માંથી કઈ બેંક યુઝ કરવી એ સિલેક્ટ કરવા માટે આમાં 2 બીટ આપેલા છે, RS0 અને RS1. શેમાં આપેલા છે? PSW. બરાબર, તો PSW માં શું સ્ટોર થાય તો કે PSW માં રિઝલ્ટ જે એરિથમેટિક ઓપરેશન પરફોર્મ કરો, તમે એરિથમેટિક કે લોજિકલ ઓપરેશન પરફોર્મ કરો એનું જે રિઝલ્ટ સ્ટોર ન થાય એનું સ્ટેટસ સ્ટોર થાય. સ્ટેટસ એટલે શું? કેરી, ઓક્ઝિલરી કેરી, ઓવરફ્લો, પેરિટી. આ સિવાય PSW માં એક યુઝર ફ્લેગ છે. આ સિવાય PSW માં બે બેંક સિલેક્શન બીટ છે, જેનાથી રેમમાં અલગ અલગ 4 બેંક છે, 4 માંથી કોઈ બી એક બેંક સિલેક્ટ કરી શકો છો. નેક્સ્ટ, ચલો આ પછી નેક્સ્ટ સેક્શન તો બ્લોક ડાયાગ્રામમાં જો પીસી આવશે. પીસી એટલે શું થાય? પીસી એટલે થાય પ્રોગ્રામ કાઉન્ટર. પીસી એટલે શું થાય? પ્રોગ્રામ કાઉન્ટર. એ કેટલા બીટનો છે? 16 બીટનો. પ્રોગ્રામ કાઉન્ટર કેટલા બીટનો છે? 16 બીટનો. પ્રોગ્રામ કાઉન્ટરમાં શું સ્ટોર થાય તો કે પ્રોગ્રામ કાઉન્ટર છે એમાં નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનનું એડ્રેસ સ્ટોર થાય. શું સ્ટોર થાય? નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનનું, જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન અત્યારે જે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય છે એ નહીં, જે એના પછીની ઇન્સ્ટ્રક્શન જે રન થવાની છે એનું એડ્રેસ એમાં સ્ટોર થશે. ઇન્સ્ટ્રક્શન સ્ટોર નહીં થાય, ઇન્સ્ટ્રક્શનનું એડ્રેસ સ્ટોર થશે. જો અહીંયા સમજવા માટે બાજુમાં આપેલું છે કે આ એડ્રેસ 000 પર ઇન્સ્ટ્રક્શન 1 છે, 0002 પર ઇન્સ્ટ્રક્શન 2 છે, 0005 પર ઇન્સ્ટ્રક્શન 3 છે. આવી રીતે ઇન્સ્ટ્રક્શન સ્ટોર કરેલી છે. હવે જ્યારે પહેલી ઇન્સ્ટ્રક્શન કે જે 000 ઉપર છે ઈ રન થશે ત્યારે પ્રોગ્રામ કાઉન્ટરમાં શું હશે તો કે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનનું એડ્રેસ. તો નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનનું એડ્રેસ શું છે? 0002. ઓકે, પછી જ્યારે ઇન્સ્ટ્રક્શન 2 રન થતી હશે ત્યારે પ્રોગ્રામ કાઉન્ટરમાં શું હશે? તો નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનનું એડ્રેસ 0005. જ્યારે ત્રીજી ઇન્સ્ટ્રક્શન રન થતી હશે ત્યારે પીસીમાં નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનનું એડ્રેસ જે શું છે? 0006. જ્યારે આ રન થતી હશે ત્યારે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનનું એડ્રેસ જે શું છે? 0008. ઓકે, તો પ્રોગ્રામ કાઉન્ટમાં શું સ્ટોર થાય તો કે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનનું એડ્રેસ. કેટલા બીટની છે? કેટલા બીટનો રજિસ્ટર છે? 16 બીટનો. ઓકે, 60 બીટ એ શું કરે? પ્રોગ્રામને સિક્વન્સમાં એક્ઝિક્યુટ કરવા માટે ઉપયોગી છે. ઇન્સ્ટ્રક્શન જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન રન થવાની હોય એનું એડ્રેસ એમાં સ્ટોર થાય છે. બરાબર, શું સ્ટોર થાય છે? ઇન્સ્ટ્રક્શનનું એડ્રેસ. ઇન્સ્ટ્રક્શન સ્ટોર નથી થતી, ઇન્સ્ટ્રક્શનનું એડ્રેસ સ્ટોર થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ ઇઝ ડીપીટીઆર. ડીપીટીઆર નું ફૂલ ફોર્મ છે ડેટા પોઇન્ટર. ડીપીટીઆર નું ફૂલ ફોર્મ છે ડેટા પોઇન્ટર. એ છે 16 બીટનો, પણ એને બે 8 બીટના છે 16 બીટનો,
અને 8 બીટના બે રજિસ્ટર તરીકે યુઝ કરી શકો. 8 બીટના બે પાર્ટ, એકનું નામ છે ડીપીએચ અને બીજું નામ છે ડીપીએલ. બરાબર છે. 6 બે ને ભેગા કરી 16 બીટા તરીકે યુઝ કરી શકાય અને 8 બીટા તરીકે યુઝ કરી શકાય. ડીપીડીઆર ક્યારે યુઝ થાય તો કે જ્યારે એક્સટર્નલ રેમ કે એક્સટર્નલ રોમ નો યુઝ કરો ને ત્યારે યુઝ થાય. જ્યારે એક્સટર્નલ મેમરી બાહ્ય મેમરીનો યુઝ કરો ત્યારે ડીપીટીઆર નો યુઝ થાય. એ સિવાય ડીપીટીઆર નો કોઈ ખાસ યુઝ નથી. ચલો નેક્સ્ટ ઇઝ મેમરી. તો મેમરી આપણે હમણાં જ વાત કરી કે ભાઈ 8051 પાસે રેમ છે કેટલા બાઇટની છે? 128 બાઇટની છે. કેટલા બાઇટની છે? 128. રોમ કેટલા બાઇટની છે? ઇન્ટરનલ માઇક્રો કંટ્રોલરની અંદર ચિપની અંદર 4 કિલો બાઇટની રોમ છે અને રેમ કેટલાની છે? 128 બાઇટની. બરાબર. રેમ ચિપની અંદર આટલી છે. આ સિવાય તમારે મને 4 કિલો બાઇટની રોમ ઓછી પડતી હોય મારે બહારથી, તો મારે અલગથી મેમરી કનેક્ટ કરી શકું. એક્સટર્નલ મેમરી પણ હું જોડી શકું. 128 બાઇટની રેમ ઓછી પડતી હોય તો એક્સટર્નલ રેમ બી હું કનેક્ટ કરી શકું. બરાબર છે. એ ફેસિલિટી છે આમાં. ઇન્ટરનલ મેમરી ઓછી પડતી હોય તો એક્સટર્નલ મેમરી તમે કનેક્ટ કરી શકો. નેક્સ્ટ ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ ની વાત કરી તો 8051 પાસે હમણાં જ આપણે જોયું બ્લોક ડાયાગ્રામ કે 8 બીટના 4 ઇનપુટ આઉટપુટ પોર્ટ છે. નામ શું છે? પોર્ટ 0, પોર્ટ 1, પોર્ટ 2 અને પોર્ટ 3. બરાબર. આ પોર્ટ શેના માટે યુઝ થાય તો કે અલગ એક્સટર્નલ ડિવાઇસ કનેક્ટ કરવા. એક્સટર્નલ ડિવાઇસ જેમ કે સ્વિચ છે, એલઈડી છે, એલસીડી છે, બરાબર, કે રિલે છે, કે 7 સેગમેન્ટ ડિસ્પ્લે છે, આ બધાને જોડવા માટે આ પોર્ટનો યુઝ થાય. બરાબર. 8051 પાસે 8051 ની આઈસી છે ને એમાં 40 પિન છે. 40 માંથી 32 પિન તો ખાલી આ ઇનપુટ આઉટપુટ પોર્ટ માટે યુઝ થાય છે. બરાબર. ચલો નેક્સ્ટ એસએફઆર સ્પેશિયલ ફંક્શન મેં હમણાં તમને સમજાયું. ટીકોન ટાઈમર કંટ્રોલ, ટાઈમર મોડ જે 8 બીટના છે. પછી એસકોન સિરિયલ કંટ્રોલ 8 બીટનો સિરિયલ કોમ્યુનિકેશન માટે યુઝ થાય. પીકોન પાવર કંટ્રોલ માટે. આઈપી અને આઈ આ બંને રજિસ્ટર છે એ ઇન્ટરપ્ટ માટે યુઝ થાય. આ સિવાય 8051 16 બીટના બે ટાઈમર છે. ટાઈમર 0 અને ટાઈમર 1. એ મેં વાત કરી હતી. TH0 TH0 TL0 ટાઈમર 0 બનાવે, TH1 TL1 ટાઈમર 1 બનાવે. એને કંટ્રોલ કરવા માટે ટીકોન અને ટી મોડ છે. તો 80 પાસે બે ટાઈમર કાઉન્ટર છે. એને કંટ્રોલ કરવા માટે શું છે? ટીકોન અને ટી મોડ. પછી 8051 સિરિયલ કોમ્યુનિકેશન માટે એક સિરિયલ પોર્ટ છે TXT RXT. એને ઈસરાથી કંટ્રોલ થાય તો કે આનાથી કંટ્રોલ થાય એસકોન અને એસ બફ થી. 8051 પાસે બે એક્સટર્નલ ઇન્ટરપ્ટ છે અને 3 ઇન્ટરનલ ઇન્ટરપ્ટ છે. આ તમારે યાદ રાખવાનું. બે એક્સટર્નલ ઇન્ટરપ્ટ અને 3 ઇન્ટરનલ ઇન્ટરપ્ટ. ટોટલ 5 ઇન્ટરપ્ટ અને બે એક્સટર્નલ બહારથી આપી શકાય અને 3 અંદરથી જનરેટ થાય. 8051 પાસે 8 બીટનો એક સ્ટેક પોઇન્ટર. સ્ટેક પોઇન્ટર શું થાય આપણે ચેપ્ટર 2 માં જોશું. 8 બીટનો રજિસ્ટર સ્ટેક પોઇન્ટર જે સ્ટેક ઓપરેશન માટે યુઝ થાય છે. સિસ્ટમ ટાઈમિંગ અને કંટ્રોલ, સિસ્ટમ ટાઈમિંગ અને કંટ્રોલ યુનિટ છે. એમાંથી અલગ અલગ ટાઈમના ટાઈમિંગ કંટ્રોલ સિગ્નલ જનરેટ થાય છે કે એઈ રીડ બાર, રાઈટ બાર, પીએસસી જેવા કંટ્રોલ સિગ્નલ આપે છે. અને 8051 પાસે ઓસિલેટર અને ક્લોક સર્કિટ છે જેનાથી ક્લોક પલ્સ જનરેટ થાય છે. શું જનરેટ થાય છે? ક્લોક પલ્સ. દરેક ક્લોક પલ્સ સાથે ઓપરેશન જનરેટ. જો ક્લોક પલ્સ ન હોય તો ઓપરેશન ન થઈ શકે. ખાલી પાવર આપો તો પાવર થી ઓપરેશન ન થાય. પાવર સાથે ક્લોક પલ્સ જોઈએ. જો ક્લોક પલ્સ હોય તો જ ઓપરેશન થાય, બાકી ઓપરેશન થાય. અને આ ક્લોક પલ્સ કોણ જનરેટ કરે છે? ઓસિલેટર. બરાબર. ઓસિલેટર અને ક્લોક સર્કિટ છે જે જેના માટેની પિન છે XTAL1 XTAL2 જે આપણે બ્લોક ડાયાગ્રામ ઉપર દેખાડેલી હતી. તો આ તમારો 8051 નો બ્લોક ડાયાગ્રામ. ઓકે, ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી. આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે. આ તમારે એક્ઝામમાં હશે જ તે. આઈધર ખાલી ડ્રો કરવા પૂછશે અથવા એક્સપ્રેશન સાથે પૂછશે તો 7 માર્ક્સ ની અંદર હશે. ઓકે, આ મોસ્ટ આઈએમપી છે. આ ખાસ કરવાનું. અને કદાચ એક્ઝામમાં ન પૂછે તો બી આના ઘણા બધા યુઝ છે આખા ચેપ્ટરમાં, આખા ચેપ્ટરની અંદર. ઓકે, સો વી આર એકવાર આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. સો આ આપણું 8051 નું આર્કિટેક્ચર છે. એરિથમેટિક લોજિક યુનિટ છે. રજિસ્ટર બી, પીએસડબલ્યુ અને આ બધી વસ્તુ છે ક્યાં કનેક્ટ થાય છે? આ બધી વસ્તુ કનેક્ટ થાય છે 8 બીટ ઇન્ટરનલ બસ સાથે અને ચારે ચાર લેચમાં જાય છે. પછી સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર અને રેમ જે નીચે આપણે સમજાવશું એ બી 8 બીટ ઇન્ટરનલ આની સાથે કનેક્ટ થાય છે. રોમ જે પણ અહીંયા રોમ છે, રોમ નો ડેટા 8 બીટ નો છે એટલે આની સાથે કનેક્ટ થાય છે. હવે રોમ નું એડ્રેસ અને પીસી અને ડીપીટીઆર આ ત્રણેય 16 બીટ એડ્રેસ સાથે કનેક્ટ થશે. અને એ ક્યાં કનેક્ટ થશે તો કે ખાલી પોર્ટ 0 માં અને પોર્ટ 2 માં જ કનેક્ટ થશે, બાકી ક્યાં કનેક્ટ થશે નહીં. પછી
અહીંયા અહીંયા પોર્ટ 0 ની વાત કરીએ તો પોર્ટ 0 દરેક પોર્ટ ઇનપુટ આઉટપુટ પોર્ટ તરીકે યુઝ થાય છે. આ સિવાય પોર્ટ 0 છે એક્સટર્નલ મેમરીની સાથે કનેક્ટ કરો તો લોઅર ઓર્ડર એડ્રેસ આપે, અને પોર્ટ ટુ હાયર ઓર્ડર એડ્રેસ આ સિવાય ડેટા બસ આપશે. પોર્ટ 3 અલગ અલગ ટાઈપના કંટ્રોલ સિગ્નલ આપશે. બરાબર, આ તમારો સિસ્ટમ બ્લોક ડાયાગ્રામ છે. આ તમારું આખું આપણું આ રેમ છે, આ રજિસ્ટર બેંક 0, બેંક 1, બેંક 2, બેંક 3 અને બીટ એડ્રેસેબલ એરિયા છે. અને આની ઉપર હજી જનરલ પર્પઝ એરિયા આવે. નેક્સ્ટ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર આઈઆઈપી ઇન્ટરપ્ટ માટે, ટીકોન પાવર કંટ્રોલ માટે, એસકોપ એસકોન સિરિયલ કોમ્યુનિકેશન માટે, ટીકોન ટી મોડ ટાઈમર ને કંટ્રોલ કરવા માટે બે ટાઈમર છે, ટાઈમર 0 અને ટાઈમર 1. TL0 TH0 છે, આ ટાઈમર 0 બનાવે. TH1 TL છે ટાઈમર 1 બનાવે. ઓકે, સો ધીસ યોર 8051 બ્લોક ડાયાગ્રામ. એકવાર ખાસ એકવાર ને 2 થી 3 વાર ખાસ ડ્રો કરજો પેજમાં, અને પછી એક એક બ્લોકનું ફંક્શન યાદ રાખવાની ટ્રાય કરજો. ઓકે, સો હિયર આઈ એમ ending the meeting.